તો જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ, હર જય દ્વારકાધીશ બધાને મિત્રો। આપણે આવે પાછા અટાણા સવારના પોરમાં ચર નાખવા નીકળી ગયા હે ને તમે મારી પાછળ જોઈ શકો છો। સાયકલ લઈને આપણે જઈ હી ને આ તમે જોઈ શકો છો આ ચણ બાંધ્યું છે, એટલું હરખેથી બાંધી દીધું છે એટલે પડે નહીં ને। આ અટાણે ઊભો તળાવની પારે તો આ રસ્તો છે ને આ બાજુ તળાવ છે। તો આ ઠાર બહુ છે, તમે જોઈ શકો છો। તમને કંઈ દેખાતું નહીં હોય બીજું ચારી સાઈડ। હજી તો સવારના 7:30 વાગ્યા છે। અટાણનો તો કંઈક માહોલ અલગ જ હોય। આજ તો પાછી ઠારે બહુ આવી ગયો, આજ તો વધારે છે। જો તમને બીજું કંઈ દેખાતું નહીં હોય, ખાલી એ બાજુમાં રસ્તામાં બાવર છે એવો દેખાતા હશે। બાકી હવે થોડોક દી થાય પછી ઠાર વયો જાય પછી તમને દેખાય। તો બાકી મારી ચારીકોર ઠાર જ છે। તો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા હઈ ને આ તમે જોઈ શકો છો। આ તમને બીજું કાંઈ દેખાતું જ નહીં હોય। આ રે આપણી આ ચણ નાખવાની જગ્યા। અહીંયા આપણે ચણ નાખતા, અહીંયા ચણ નાખવાનું જ છે ચણ। કબૂતર તો અટાણ નથી દેખાતા, મોરલા હતા। હા તો ભાઈ મને એમ થયું જરાક મારી સાયકલનું સિનેમેટિક શોટ ઉતાર લઉં તો તમને ભાઈ બતાવી દીધો। તો ભાઈ આપણે ફાઇનલી ચણ નાખી દીધું। આ તમે જોઈ શકો છો, આટલું દેખાય એ આ ચણ દેખાય, કારણ કે હમણાં જે નાખ્યું હોય આપણે એનો કલર એ ઓલો હોય ને, એટલે સમજો હો ને, સમજ રહ્યો। ઓલી ઝીનકી ચકલીઓ આવે એ તો ચણવા માંડી છે ને હવે કંઈક ઝાકર ઓછી થઈ છે। આમ જોઉં તમને જરાક દેખાતું હોય, હજી હાવ તો ઓછી નથી થઈ, તો હવે પછી હાવ થઈ જાય ઓછી ને। હવે આપણે જવાના છીએ તળાવની અંદરના રસ્તામાંથી, તો ત્યાં તમને બધું બતાડું। આવ્યા હતા આપણે તળાવની પાર ઉપરથી આવ્યા હતા, હવે એ રસ્તો છે અહીંયા છે। આ તો હવે કબૂતરે ઉડવા માંડ્યા છે। હવે આપણે જાહી એટલે ડાયરેક્ટ એ ચણવા માંડે, એને ખબર પડી ગઈ હવે આ ચણ નાખી ગયો। બાકી ઓલી સાઈડ મોલરા છે એ તમને કદાચ નહીં દેખાતા હોય આમાં। આ છે આપણો બીજો વ્લોગ, એટલે એમ બીજો વ્લોગ નહીં, એટલે આમ બીજો વ્લોગ છે। એમ તો ઘણા વ્લોગ મેકેલ છે આપણે, પણ હમણાં કેટલા મહિના થઈ ગયા છે, વરસ જેવું કદાચ થઈ ગયું હે। આપણે એમાં વિડીયો નહોતો મૂક્યો, પણ હમણાં આપણે રેગ્યુલર મૂકશું વ્લોગ। હવે આપણે ચાલુ રહેવાના છે, કારણ કે લડી જ લેવું છે। તો ભાઈ હવે તમે થોડોક સપોર્ટ કરજો। સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી નાખજો। વિડીયો એડિટ કરવો, વિડીયો થંબનેલ બનાવવું, થંબનેલ એડિટ કરવું, અવડું નેટ ક્યાંથી લાવવું? હવે 5G કોકનો ફોન ગોતીને હોટસ્પોટ કરીને વાઈફાઈ પકડાવી તો છે વિડીયો અપલોડ થાય, કે એમને વિડીયો અપલોડ થાય? હાલી નીકળા હાવ। क्या बोला तूने? अबे साले तभी કોક દીક બનાવો તો ખબર પડે, એડિટ કરો તો વધારે નથી થઈ ગયું તો બંધ કરી દો। अब आया ना लाइन पे। ના ખરેખર મિત્રો મસ્તી નથી કરતો, બહુ મહેનત છે, આપણે સક્સેસ થવું છે યુટ્યુબમાં। આ તમે જો આ કબૂતરે બેસી ગયા આ થાંભલા માટે, તમને કદાચ નહીં દેખાતા હોય। ઠારના હિસાબે મેં તમને કેટલી ફેરે કીધું યાર, કવડો ઠાર હે તમે સમજતા જ નથી। હાલો હવે તમે તો મારી અહીંયા હાંજ પાડ દો।
તો આ તમે જોઈ લ્યો, આ તળાવની અંદર આપણે આવી ગયા. તળાવ તો બહુ મોટું ઊંડું છે ને આ છે રસ્તો. આ તળાવ ખાલી થઈ જાય પછી આ રસ્તો ચાલુ થાય, પછી બધા માણસો આ રસ્તેથી આવે, કારણ કે તળાવની પાર ચડવી ના પડે. પછી ચોમાસું આવે ને તળાવ ભરાઈ જાય, પછી તળાવની પારવાળો રસ્તો, કારણ કે હમણાં ભાઈ બધી વાડી બહુ છે એટલે આ રસ્તા જ મેન હોય. એટલે પછી ઓલા રસ્તે આવવાનું ચાલુ કરે. સમજ્યા તમે? समझ रहे हो? તો ભાઈ આપણે આપણી જૂની વાડી આવી ગયા. જૂની વાડી એટલે ગજરાવાડી આવી ગયા છે આપણે, જ્યાં પહેલાં આપણે ભેહું બાંધતા ને. આ છે મકાઈ, તન કેર આપણે મકાઈ વાવેલી છે ને ઓલા છે ઘઉં, આપણે ઘઉં વાવેલા છે. તો હાલો અટાણે આપણે આવતા આવે સવારના પોરમાં પહેલું કામ આપણે બળદનું જોઈએ બધું વાહિંદું કરવાનું ને અહીંયા અંદરથી બાયણે બાંધવાના. તો હાલો આપણે ઢગ ખોલી લીધો છે. આપણે આ બળદુને અહીંથી લઈને બાયણે લીમડા હેઠે બાંધવાના છે અટાણે, કારણ કે થઈ ગયો દી. પાઈ લઈ પહેલાં તો પછી બાંધે હું. ને ભાઈ હવે આપણે આ બળદને છોડીને બાંધી લઈને, કદાચ તમે મારા પહેલાં વિડીયો જોતા હો તો એમાં કદાચ જોયું હોય તો આપણે બીજો બળદ હતો ઓલાનો જોડીદાર, પણ પછી એ બળદ તો રહી ના આવી ગયો. લંપી વાયરસ થઈ ગયો તો એને બહુ ટ્રાય કરી બચાવવાની, પણ ના રહી ગયો. અને પછી આપણે આ બીજો બળદ લીધો છે. તો આ તમે જોઈ શકો છો આ કેવો છે બળદ. હા તો ભાઈ હવે આપણે આપણો પાવડો લઈને વાહિંદુ કરવા માંડીએ. હા તો ભાઈ આપણે ફાઇનલી એકદમ ક્લીન કરી નાખ્યું હોય વાહિંદુ. આપણે કરી નાખ્યું અહીંયા બળદોને બાંધી દીધા છે આપણે વાં, કારણ કે અટાણે હવે રાતે અહીંયા બાંધીને દીના અહીંયા રાતે અહીંયા ફૂલ સેફટી એને કરી દીધી, એને ટાઢ ના પડે. અહીંયા જેડીનું એનું નાખી દીધું સાઈડમાં, ઉપર આ નાખી દીધી તાલપત્રી, ફૂલ સેફટી કરી દીધી આપણે. રાતે અહીંયા બાંધી આપણે વાડિયા સવારમાં આવીને પહેલું કામ આપણે આ જ હોય, બળદોને અહીંથી લઈને બાંધવાના, પાવાના નાખી દેવાનું ને આપણે વાહિંદુ કરી નાખવાનું. તો આપણે હવે કરી લીધું ને હવે આપણે અટાણે વાળવાનું છે ઘઉંમાં પાણી. તો એ મોટરે ચાલુ કરી દીધી છે. ને ભાઈ આ આપણે ઢકે બનાવેલો હતો, કારણ કે અહીંયા ઢોર ને એવું બધું આવતું તો ખૂટિયા ને એવું બધા હોય, તો આ ભાઈ બળદોને નુકસાન ના પહોંચાડે, બાજે નહીં, એટલે આપણે આ ઢકે બનાવી દીધો હતો. રાતે જાય અંદર પૂરી બળદુને ઢગ દઈ દેવાનો. તો ને આ 3 કેરામ આપણે વાવી છે મકાયા, તમને આટલું દેખાય એટલું ને બાકી છે ઘઉં. આ છે તરિયા પડી ને બાકી ઓલા 2 પડામાં વાવ્યું છે જીરું. અહીંયા તમને બતાડી જાય ત્યાં ને અટાણે તો મેં તમને કીધું એમ કે આપણે વારવાનું છે પાણી. તો ભાઈ બળદુને હવે નીણે નાખી દીધી આપણે, એનું કામ કરવા માંડ્યા છે, ખાવા માંડ્યા છે નીણ. હવે આપણે આપણું કામ કરી પાણી વારવાનું છે. પાણી વારી આપણે મોટર ચાલુ કરી દીધી એટલે ભેરા ભેરી કુંડી ભરી લીધી. જોઈ લ્યો આપણે એકદમ છલકાવી દીધી કુંડી.
તો ભાઈ જેની અમારા પહેલા વ્લોગ જોયા હે એને ખબર હશે અહીંયા આપણે ભેહું બાંધતા પહેલાં ઘરેથી અહીંયા મેળવા આવતા પછી અહીંયા બાંધતા એને ખબર હશે અટાણે તો ઘરે બાંધી છે કેટલા વર્ષો થઈ ગયા કેટલા તો નહીં થયા હોય પણ એકાદ વર્ષ થઈ ગયું હોય તો વધારે થઈ ગયું હોય ખબર નહીં પહેલાં આપણે ભેહું અહીંયા બાંધતા આ લીમડો હતો આ લીમડાને થાય આપણે 3-4 ભેહું બાંધી રહેતી હેલો મિત્રો અટાણે વાગ્યા છે રૂંઢાના 3 ને અટાણે હું ખુશ છું કારણ કે અમારી એક ઓલી બીજી ગાય હતી એ આજે વ્યાઈ ગઈ છે મેં કીધું એમ કે ઓલી આપણી બીજી ગાય છે એને તો મહિનો થઈ ગયો વ્યાણું એનું મોટી ગાયને આ ઝીંકી ગઈ છે એના કરતાં આજે વ્યાણી પાછી તો મિત્રો ડાયરેક્ટ કોઈ આપણે ગાય કે ભેંસ વ્યાય એટલે એને આપણે આ બાફેલો બાજરો ખવડાવવાનો હોય આપણે ચૂલામાં આ બાજરો બાફેલો છે ખવડાવવાનું છે ગાયને